ડ્રિફ્ટ વેગ શું છે? જ્યારે પણ ધાતુ પદાર્થની રચના થતી હોય છે ત્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ પરમાણુને પિતૃ પરમાણુ કહેવાય. આ ઇલેક્ટ્રોન ધાતુને છોડીને બહાર જઈ શકતો નથી. જ્યારે પણ ધાતુની રચના થાય છે ત્યારે આ જે ધન આયન બને છે એ ધન આયન ધાતુનો ચોક્કસ આકાર બને તે રીતે કોઈ ચોક્કસ બિંદુઓ પર ગોઠવાય છે. આ ચોક્કસ બિંદુને લેટિસ બિંદુઓ કહેવામાં આવે છે. આ લેટિસ બિંદુઓ પર ધન આયન છે અને ધન આયનોની વચ્ચેની જે અવકાશ છે, જે જગ્યા છે, તેમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ગતિ કેવી હોય છે સમજો. ધન આયનો એવા બિંદુઓ પર ગોઠવાય છે કે જેથી ધાતુ ચોક્કસ આકાર ધારણ કરે. આપણને ખબર છે કે NaCl જે આવે છે, આ NaClમાં શિરોબિંદુઓ પર વિદ્યુત ભારો મૂકીએ છો. તમે કેમેસ્ટ્રીમાં ભણો છો. એકમ અણુ, બરાબર? તો એ જે બિંદુઓ છે એને લેટિસ બિંદુઓ કહેવામાં આવે છે. તો આ ધન આયનો લેટિસ બિંદુઓ પર ગોઠવાયેલા છે, પણ એ સ્થિર ના હોય, પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનીય ગતિ કરતા હોય છે. હવે કોઈ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આપણે પણ જ્યારે તુલસીધામ શાક માર્કેટમાંથી એમ જતા હોય તો જ્યારે ગતિ કરતા હોય ને રસ્તામાં કોઈ આવે, પાછા આપણે વળી ગઈએ, પાછું કોઈ રસ્તામાં આવે, પાછા આપણે વળી ગઈએ, પાછું કોઈ રસ્તામાં આવે, પાછા આપણે વળી ગઈએ. એ જ રીતે ઇલેક્ટ્રોન જાય છે સીધો. જેવો ધન આયન જોડે અથડાશે તે ક્ષણિક સ્થિર થાય છે. ત્યાર પછી ધન આયન પાસે બધી ઉર્જા આપી દે છે અને પાછો એ બધી ઉર્જા મેળવીને ગતિની શરૂઆત કરે છે. કંઈક આના જેવું સમજો કે વેકેશનમાં તમે એકલા મામાના ઘરે જાઓ છો, તો મમ્મી તમને અમુક રૂપિયા આપે કે ભાઈ 500 1000 જે પણ છે. હવે એ રૂપિયાથી તમે મામાના ઘર તરફ ગતિ કરી, મામાના ઘર તરફ ગતિ કરી. મમ્મીએ એવું કીધેલું કે મામાના ઘરે જાઓ એટલે પાછા બધા પૈસા, બધા રૂપિયા મામાને આપી દેવાના. કેમ? ખોવાઈ જાય તો, બરાબર? એટલે જેવા મામાને ઘેર ગયા, મામાને બધા રૂપિયા આપી દેવાના, એટલે બધી ઉર્જા આપી દેવાની. ત્યાર પછી મામાના ઘેરથી કાકાના ઘેર જવાનું છે, મામાના ઘેરથી પાછું કાકાના ઘેર જવાનું છે. તો જ્યારે મામાના ઘેરથી જઈશું તો મામા પાછી બધી ઉર્જા આપી દેશે આપણને. મામા બધા જ રૂપિયા પાછા આપણને આપી દે ને, એ બધા જ રૂપિયા લઈને પાછા આપણે આગળ જઈએ છીએ. પણ પાછું મમ્મીએ કીધેલું કે કાકાના ઘેર જાય તો પાછા બધા રૂપિયા આપી દેવાના. આ જ કંઈક ઇલેક્ટ્રોનમાં પણ થાય છે. ઇલેક્ટ્રોન જ્યારે ધન આયન જોડે અથડાય છે તો બધી ઉર્જા ધન આયનને આપી દે છે. પાછો જ્યારે ગતિ કરે છે તો ધન આયન પાસેથી બધી ઉર્જા લઈ પણ લે છે અને પાછો ગતિ કરે છે. જ્યારે પાછો તે ધન આયન જોડે અથડાશે તો બધી ઉર્જા આપી દેશે, એટલે ક્ષણિક સ્થિર થશે અને પાછો તે ગતિ કરવા માટે ઉર્જા મેળવીને પાછો ગતિ કરશે. આમ ઇલેક્ટ્રોન આ રીતે અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. એકચ્યુઅલી એને તો સીધું જ જવું છે ને સીધો જ જાય છે, સીધો જ જાય છે, પણ રસ્તામાં બધા આવી જાય છે. અવરચંડા લોકો કહેવાય ને એના જેવું, બરાબર? પેલું પિક્ચરમાં ડાયલોગ નહીં મારતા હીરો કે જન્મ से कोई विलन बन के नहीं आता है, બરાબર ને? બાકી તમે સમજદાર છો. એના જેવું છે કે
રસ્તો અસ્તવ્યસ્ત કેમ થયો? ધન આયનો વચ્ચે છે એટલા માટે. હવે આ જે સ્થિતિ છે એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે. હવે જ્યારે ક્ષેત્ર લાગુ પાડીશું, ક્ષેત્ર લાગુ પાડવા માટે બેટરી જોડવી પડે. બેટરીનો ધન ધ્રુવ ઋણ ધ્રુવ જોડીશું તો ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર મળે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લગાડશે. એટલે આવું કહી શકાય, વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પર લાગતું બળ F માઇનસ આટલું બળ લાગે. આ બળના કારણે ઇલેક્ટ્રોનની ગતિ કંઈક આવી થાય છે. એટલે જે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ બિંદુ પર હતો તે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં બે બિંદુ પર છે. આથી વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તેણે કરેલું અસરકારક સ્થાનાંતર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં F બળ વડે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરેલું અસરકારક સ્થાનાંતર એ બી છે. હવે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે અને બળ એની પર આ દિશામાં લાગે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગે છે. વિરુદ્ધ દિશામાં બળ લાગવું એટલે શું? એની ઈચ્છા એમ નથી, એની ઈચ્છા એમ છે ઇલેક્ટ્રોનની, અને ક્ષેત્ર આ દિશામાં છે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે એની મરજી વિરુદ્ધ એ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે સમજો ઇલેક્ટ્રોન તો અહીં જ આવવું હતું પણ વિદ્યુત ક્ષેત્ર એને ઘસડીને બી સ્થિતિ પર લઈ જાય છે. બરાબર છે? એટલે ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતર એબીને અનુલક્ષીને ઇલેક્ટ્રોનને જે વેગ મળે છે તે વેગને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ઘસડાઈને કરેલા અસરકારક સ્થાનાંતરને અનુલક્ષીને ઇલેક્ટ્રોનને જે વેગ મળે છે તેને ડ્રિફ્ટ વેગ કહે છે. હવે સમજીએ કે ઇલેક્ટ્રોન જ્યારે અથડાઈને ગતિની શરૂઆત કરે છે, ગતિની શરૂઆત કરે છે એટલે કે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હશે. હવે અહીંથી પાછો તે અહીંયા પહોંચે છે એ દરમિયાન એનો વેગ વધે છે. તો ટી સમયે તેનો વેગ કેટલો હશે? ટી સમયે ઇલેક્ટ્રોનનો વેગ v v0 પ્લસ at આટલો થાય. હવે v0 તો 0 છે, a આપણને ખબર નથી તો એ આપણે પહેલાં શોધી લઈએ કે આ જે બળ છે એ બળ F ma માટે a માઇનસ e/m થાય. આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે a માઇનસ e/m સદિશ સ્વરૂપે દર્શાવીએ. માટે ટી સમયે વેગ માઇનસ e/m ઇન્ટુ ટી છે, આટલો વેગ મળે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ
एक અથડામણ અને આ બીજી અથડામણ, બે ક્રમિક અથડામણો વચ્ચે જે સમયગાળો લાગે છે એને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. બે ક્રમિક અથડામણ માટે લાગતો સમય ને રિલેક્સેશન સમય, સિમ્બોલ છે ટાઉ, સિમ્બોલનું નામ છે ટાઉ કહે છે. માટે ડ્રિફ્ટ વેગ VD ઇઝ ઇક્વલ ટુ માઇનસ E/m ઇન્ટુ ટાઉ, આટલો વેગ આપણને મળે. બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન જ્યારે ધાતુ પદાર્થની અંદર ગતિ કરતો હોય છે ત્યારે એ વચ્ચેના અવકાશમાં ગતિ કરે છે. ચેપ્ટર 2માં આપણે વાત કરી ગયા છે કે સુવાહકની અંદર ઇલેક્ટ્રોનનો એક વાયુ હોય છે જે મુક્ત થયેલો હોય છે. આ ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે તો કે વચ્ચેના અવકાશમાં. તો જ્યારે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે ત્યારે તે ઘસડાઈને સ્થાનાંતર કરે છે. આ ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ જે વેગ મળે છે એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ઓકે. હવે આ એક વાહક તાર છે. બરાબર છે. આ વાહક તારમાંથી ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હવે આ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેટલા વેગથી ગતિ કરે તો કે VD જેટલા વેગથી ગતિ કરે. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં VD વેગે ગતિ કરી VD વેગથી ગતિ કરે છે. હવે જો VD વેગથી ગતિ કરે તો એકમ સમયમાં કેટલું અંતર કાપે કરી એકમ સમયમાં કાપેલું અંતર કેટલું મળે? VD જેટલું જ મળે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. સમયને આપણે 1 લઈ લઈએ તો અંતર અને વેગ સરખા મળે એટલે અંતર વેગ જેટલું જ થાય. હવે આટલા વેગે ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું? ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર, તો આ સમીકરણ વેગ ગુણ્યા સમય બરાબર અંતર, વેગ ગુણ્યા સમય બરાબર અંતર, આટલું અંતર કાપે. તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટી સમયને અંતે જે ઇલેક્ટ્રોન વાહકમાં દાખલ થયા હતા તે કેટલા વિસ્તારમાં સમાયેલા હશે? આ જે ઇલેક્ટ્રોન દાખલ થયા, સમજી લો T=0 સમયે દાખલ થયા, તે ડેલ્ટા ટી સમયને અંતે કેટલું અંતર કાપવાના છે? VD ડેલ્ટા ટી જેટલું અંતર કાપવાના છે. તો ડેલ્ટા ટી સમયને અંતે એ ઇલેક્ટ્રોન આટલા વિસ્તારમાં સમાયેલા હશે. તો આ વિસ્તારનું કદ કેટલું? ધારો કે વાહક તારના આડછેદનું
क्षेत्रफल ए छे तो कद बराबर आड़छेद गुणिया लंबाई अनु आड़छेद ए छे लंबाई वीडी डेल्टा टी छे तो कद बराबर आड़छेद गुणिया लंबाई थाय आटला कदमां आ इलेक्ट्रॉन समायेला हशे। हवे आटला कदमां केटला इलेक्ट्रॉन समायेला हशे ते आपणे शोधवुं छे। ते माटे एकम कद दीठ इलेक्ट्रॉननी संख्या ने संख्या घनता कहे छे। संख्या घनतानो सिम्बोल छे एन। आ संख्या घनतानो मतलब शुं थयो? एकम कदे एन इलेक्ट्रॉन तो आटला कदे केटला इलेक्ट्रॉन हशे एटले के एकम कद बराबर एन इलेक्ट्रॉन तो आटला कदमां इलेक्ट्रॉन संग्रहायेला इलेक्ट्रॉननी संख्या संग्रहायेला नहीं आवेला समायेला केटली थशे संख्या तो के आना गुणिया आटला एन गुणिया ए वी डी डेल्टा टी आटला इलेक्ट्रॉन आटला कदमां समायेला हशे बराबर छे। हवे आ जेटला इलेक्ट्रॉन छे एनो विद्युत भार केटलो हशे तो एनो विद्युत भार Q इज इक्वल टू एन ई। आटलो विद्युत भार डेल्टा टी समय में पसार थाय तेम कहेवाय तो पछी विद्युत प्रवाह केटलो मळे? विद्युत प्रवाह आने डेल्टा क्यू कही दઉં तो आई बराबर डेल्टा क्यू भाग्या डेल्टा टी। आ डेल्टा टी सामे लई जईए तो एन ई ए वी डी एन ई ए वी डी आटलो प्रवाह मळे। विद्युत प्रवाहનું આ બીજું સમીકરણ આવ્યું પણ આ સમીકરણમાં શું છે? ડ્રિફ્ટ વેગ છે એટલે ડ્રિફ્ટ વેગ પર પણ પ્રવાહ આધારિત છે। અલગ અલગ પદાર્થ માટે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય અલગ અલગ હોય છે બરાબર છે। હવે આગળ એ સામે લઈ જઈએ I ભાગ્યા એ એને પ્રવાહ ઘનતા કહેવાય વિદ્યુત प्रवाह घनता। हवे आ विद्युत प्रवाह घनता ए सदिश राशि है अने वेग पण सदिश राशि है तो सदिश स्वरूप आवुं मळे। हवे जो विद्युत भार धन होय तो आवुं आवे ने विद्युत भार ऋण होय तो आवुं लखाय। जो विद्युत भार धन होय तो विद्युत प्रवाह घनता अने ड्रिफ्ट वेग बंने एक ज दिशा में छे। जो विद्युत भार ऋण होय तो विद्युत प्रवाह घनता अने ड्रिफ्ट वेग बंने परस्पर विरुद्ध दिशा में छे एम कहेवाय। ओके हवे अहींथी आपणे एक समीकरण जाणीए छीए जे इज इक्वल टू सिग्मा ई जे इज इक्वल टू एन ई वी डी। अत्यारे ज आपणे एक समीकरण जोई गया वी डी इज इक्वल टू ई ई अपन एम इंटू टाउ। आपणे वी डी नु मात्र मूल्य ध्यान में लीधुं छे। ई ई उड़ी जाए तो सिग्मा इज इक्वल टू एन ई स्क्वेर अपन एम इंटू टाउ। आवुं एक समीकरण मळे। आने कहेवाय वाहकता। अवरोधकता रो एटले वाहकतानो व्यस्त। तो वाहकतानु समीकरण अहींथी मूकीए तो एन ई स्क्वेर
ભાગ્યા એમ ગુણ્યા બરાબર છે। તો અહીં એમ બરાબર ઇલેક્ટ્રોનનું દળ, E બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, N બરાબર સંખ્યા ઘનતા, આ બધું અચળ છે માટે અવરોધકતા એ રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે તેમ કહેવાય। હવે આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 3/2 kT। તાપમાન વધે તો વેગ વધે, તાપમાન વધે તો વેગ વધે। હવે વેગ વધે, ટાવ એટલે શું? બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો। જો વિદ્યુતભાર ઝડપથી ગતિ કરે તો અથડામણ ઝડપથી થાય, ઝડપથી અથડામણ થાય તો સમયગાળો ઓછો મળે, એટલે રિલેક્સેશન સમય ઘટે। જો રિલેક્સેશન સમય ઓછો મળે તો અવરોધકતા રો વધે, વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે। ઓહમના નિયમ આપણે જોઈ ગયા કે તાપમાન વધે તો અવરોધ વધે, પણ કઈ રીતે વધે તે આપણે સમજ્યા। R ઇઝ ઇક્વલ ટુ રો L/A, અવરોધ પદાર્થના જાત ઉપર આધારિત છે, એટલે R ઇઝ ઇક્વલ ટુ રો આવે છે, રો એ તાપમાન પર આધારિત છે। તાપમાન વધશે, અવરોધકતા વધશે, એટલે અવરોધ પણ વધશે। આનાથી ઉલટું, જો તાપમાન ઘટે તો વેગ ઘટે, સમયગાળો વધે, અવરોધકતા ઘટે, એટલે કે તાપમાન ઘટે તો અવરોધકતા પણ ઘટે। આ જે પણ કંઈક વાત છે એ વાહક પદાર્થ માટે વાત છે। આપણે શરૂઆતથી જ વાહક પદાર્થની વાત કરી હતી અહીંયા ડ્રિફ્ટ વેગ માટે। એટલે કહેવાનો મતલબ એ કે વાહક, પછી ડાઇલેક્ટ્રિક, અર્ધવાહક, આ અલગ અલગ પદાર્થ માટે આ સંબંધ અલગ અલગ હોય છે, તે આપણે આગામી થિયરીમાં જોઈશું। ઓકે, હવે આ સમીકરણથી શરૂઆત કરીએ છીએ, બરાબર। આપણે આ સમીકરણ મેળવી ચૂક્યા। હવે આ સમીકરણ પરથી આ ઈને સામે લઈ જવું તો VD ભાગ્યા E થશે, તો એનીને સામે લઈ જઈએ, સિગ્મા અપન એની થાય। આ જે રાશિ મળી એને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભારને મળતો ડ્રિફ્ટ વેગ છે તેને મ્યુ મોબિલિટી કહેવામાં આવે છે। એને શું કહીશું? મોબિલિટી, બરાબર છે। હવે કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આપણે વાત કરીએ ધાતુ પદાર્થમાં, તો ધાતુ પદાર્થમાં વિદ્યુત પ્રવાહ શાના કારણે મળે છે? વિદ્યુત પ્રવાહમાં ભાગ કોણ ભજવે છે? જે ભાગ ભજવે છે તેને મોબાઈલ ચાર્જ કેરિયર કહેવાય। મોબાઈલ ચાર્જ કેરિયર
કહે છે. એટલે ધાતુ પદાર્થમાં આ મોબાઈલ ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી રાસાયણિક કોષમાં આપણે જાણીએ જ છે કે ધન આયનો અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશામાં થતી ગતિના કારણે સેલમાં પ્રવાહ મળે છે. એટલે આ મોબાઈલ ચાર્જ કેરિયર છે. આયનીકૃત હવા તેમાં ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન મોબાઈલ ચાર્જ કેરિયર તરીકે હોય છે. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ. અર્ધવાહકની વાત પાર્ટ 2 છેલ્લા ચેપ્ટરમાં આપણે કરીશું. હોલ એટલે શું? ઇલેક્ટ્રોનની ઉણપને હોલ કહેવાય. જે જગ્યા પર પહેલાં ઇલેક્ટ્રોન હતો તે હવે નથી. એટલે ત્યાં આગળ જે ઉણપ સર્જાય ઇલેક્ટ્રોનની, તે ઉણપ પર કોઈ બીજો ઇલેક્ટ્રોન બેસી જાય. એટલે એ જે ઉણપ છે, એ જે ખાલી જગ્યા છે, એ એક ઇલેક્ટ્રોનને આકર્ષે છે એવું આપણે કહી શકીએ. એ જે ઉણપ છે એને હોલ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનને આકર્ષી શકે છે, એટલા માટે એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે તેમ કહેવામાં આવે છે. એને કોઈ વિદ્યુતભાર છે નહીં, પણ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે. ઓકે, તો બધા માટે વાહકતા શોધવી હોય તો સમીકરણ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની મ્યુ આવું થશે. ધાતુ પદાર્થ માટે વાત કરીએ, વાહકતા માત્ર ઇલેક્ટ્રોનના કારણે મળે છે. એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને વાહકતા. જ્યારે અર્ધવાહકોમાં હોલના કારણે અને ઇલેક્ટ્રોનના કારણે મળે છે. એટલે કે કુલ વાહકતા આટલી થશે. હોલ માટે અને મુક્ત ઇલેક્ટ્રોન માટે. બરાબર છે.